જય માતાજી, જય રામાપીર, જય લીલભાઈ માં. હાલો બધા મજામાં? અમે મજામાં, તમે મજામાં? હાલો આપણો 3 ઘોડા પૂરા થયા અને 4થો ઘોડો બનાવવાનો છે. એટલે કાલે ગુરુ પૂનમ છે એટલે આપણે એક ગુરુનું ભજન બોલી દઈએ. એ સતગુરુ તમે મારા સારા, રે ગુરુ તમે મારા સારા, યાદ મારી લાખ નીરે અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી. એ વાયુ સારે એ ડુંગર ને વન જાજા ગુરુજી હો. એ કેમ કરી ઉતરું બાવા પાર ગુરુ અમે કેમ કરી ઉતરું પાર, યાદ મારી લાખ નીરે અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી. એ હરિ ગુરુ તમે મારા સારા, હરિ ગુરુ તમે મારા સારા, યાદ મારે લાખ નીરે અરજી રે પવન ધણી સાંભળજો એ ગુરુજી. જેવા ઊંડા રે રાને નીરા જાજા ગુરુજી હો. એવા ઊંડા રે રાને નીરા જાજા ગુરુજી હો. એ બેડી મારી કેમ કરી ઉતારું પાર, બેડી મારી કેમ કરી ઉતારું પાર, યાદ મારી લાખ નીરે અરજી રે પવન ધણી સાંભળજો એ ગુરુજી હો. એ સતગુરુ તમે મારા સારા, હરિ ગુરુ તમે મારા સારા, યાદ મારી લાખ નીરે અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી. એવા નુગરા એ માણસનો સંગ ન કરીએ હો. એવા નુગરા એ માણસનો સંગડો ન કરીએ ગુરુજી હો. એનું ગરા નકી ન રગે લઈ જાય, એનું ગરા એ નકી ન રગે લઈ જાય, યાદ મારી લા
એવા ગુરુના એ પ્રતાપે ડુંગર પડી એ બોલિયા બોલી એ જી મારા સાધુડાનો મેળો સવા યોની હોલી એ સતગુરુ તમે મારા સારા હરિ ગુરુ એ તમે મારા સારા યાદ મારી લાખની રે યરજી રે પવન ધણી એ સાંભળજો હે ગુરુદેવ હરી બોલ રાના પીરની જા ભાઈ ચોથો ઘોડો થોડોક અધૂરો છે એ આપણે પૂરો કરવાનો છે 1 મહિનામાં 4-5 ઘોડા બનાવવાના છે એટલે ભેગા આપણે ભગવાનના કીર્તન અને કાલાવાલા કરતા જઈએ એટલે ભગવાનને વાલા એટલે તાત્કાલિક ઘોડો એકલા જ બની જાય ઓલી કાંઈ આપણી સુરતા ન રહે ઘોડામાં જ રહે એટલે જો આપણી આ ચોથો ઘોડો અધૂરો છે થોડોક 3 પૂરા થઈ ગયા અને ચોથો પૂરો થઈ જાય બોલ રામા પી